હીરાભાઈ આજરોજ મરડા સોનલમાળીના દર્શન કરીને આપા ગિરીશ આપાના વંદન કરીને માતાને પ્રાર્થના કરી કે આપ તો 18 વર્ણને સરખા રાખો છો, ત્યારે આહિર અને ચારણનો સંબંધ છે એ સવિશેષ છે કે આજના સમયમાં પણ અમે આહિરો ચારણની દીકરીને આય જ કહીએ છીએ. અમારો મિત્ર હોય તો પણ એમના ઘરવાળાને ક્યારેય ભાભી નથી બોલતા, અને અમારી બેન દીકરીને ફૂઈ સિવાય નથી બોલાવતા. એવો 18 આલમમાં અમારો વિશેષ સંબંધ, અને અમને મામા તરીકે માને છે, અમે એમને ભાણેજ તરીકે માનીએ છીએ. અમારા ઇતિહાસોને ઉજળા કરનાર ચારણ માટે અમને ખૂબ લાગણી અને પ્રેમ છે. અમારો સંબંધ ગઈકાલે અકબંધ, ગાઢ અને પવિત્ર હતો, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે એવી પ્રાર્થના માતાજીને. અમે ભગવાન કૃષ્ણ અમારા ઈષ્ટદેવ છે, એમણે અમને માનવતાનો પાઠ શીખવાડેલો છે. જેમણે જગતને ગીતા આપી છે કે મૂર્તિ પથ્થર છે, એમાં પણ અમે ભગવાનના દર્શન કરીએ. એવા વખતે તમામ માનવ જાતિને સાથે રહીને ચાલીએ, અને ખાસ કરીને ચારણ સમાજ અમારો પ્રિય સમાજ છે. અમારા વ્યવહારો પવિત્ર વ્યવહારો છે, એમને ભગવાન અકબંધ રાખે. એમાં કોઈ પણ ચારણ સમાજને ક્યાંય ઠેચ પહોંચવી હોય તો આહિર સમાજના આગેવાનો એ બાબતમાં દિલગીરી છે, અને કોઈ એક વ્યક્તિના નિવેદનને અમે બિલકુલ સહમત નથી. એ એમનું વ્યક્તિગત કોઈ કારણોસર ગેરસમજથી હશે એવું એમના દીકરાએ મેં મીડિયા મારફતે સાંભળ્યું છે. અને ભગવાન કૃષ્ણ અને માતાજી એમને પણ સદબુદ્ધિ આપે અને સમાજના કંઈક સારા કામો કરે. અને કોઈ પણ મિત્રો બે સમાજને જુદો પાડવાનો કોઈ ખેલ ના કરે એવી માને પ્રાર્થના કરું છું, અને મારા ભગવાન કૃષ્ણને પ્રાર્થના કરું છું કે અમારા સંબંધો અકબંધ રાખે. એટલું જ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.